છલ તાલુકાના બાબરઘાટ ખાતે રમતગમત અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે શનિવારે 2 દિવસીય પલાશ પર્વ 2026 આદિવાસી સાંસ્કૃતિક સંગમનો ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. પલાશ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હંમેશા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આદિવાસી ઉત્કૃષ્ટ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણા પૂર્વજોની પરંપરાને વડીલોને અત્યાર સુધી જાળવી રાખી છે, પરંતુ હવે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા સમૃદ્ધ વારસાને વિશ્વ ફલક સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના પ્રત્યેની યુવાનની છે. તેમણે આદિવાસી સંસ્કૃતિમાં હોળીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું, હોળી આપણો મુખ્ય તહેવાર છે અને પલાશ પર્વની તેમજ ઉજવણી તેમાં મોરપીંછ સમાન સાબિત થઈ છે. અંતમાં તેમણે સૌનો સાથ સૌનો વિકાસના સંકલ્પ સાથે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સાંસ્કૃતિક પ્રકૃતિના જતનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. રિપોર્ટર આશીષ ગાવિત, જનાદેશ ન્યૂઝ દ્વારા.